હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. મારા બધા મિત્રોને જય માતાજી, જય મા મેલડી. તો આપણે સવારમાં તો વહેલા ઉઠી ગયા હતા. આજ તો 7 વાગે ઉઠી ગયા હતા. સવારે 7 વાગે ઉઠીને ચા બા પીને રેડી થઈને બેઠા હતા આપણે, કારણ કે આજે તો મારો વ્લોગ લેટ આવશે. 4 કલાક લેટ આવવાનો છે. તો ગાઈસ જોજો અને નિહાળજો અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે યાર કાલ સવારનું એરટેલ વાઈફાઈ અને એરટેલ નેટવર્કમાં ખૂબ પ્રોબ્લેમ હેડ્યું છે અમારે. એટલા માટે રાતે આખી રાત ફોન ચાલુ પડ્યો હતો પણ વ્લોગ અપલોડ થયો જ નહોતો. એટલા માટે આ 4 કલાક લેટ આવશે. તો તમે જોવાનું ભૂલતા નહીં અને જો 100% જોજો, કારણ કે જોવાની તમને મજા આવશે. અને અમે કાલે ગયા હતા ડીસા, એનો વ્લોગ બનાવ્યો છે. તો તમે જોજો અને સપોર્ટ કરજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે તો સવાર વહેલા ઉઠી ગયા, ઉઠીને ચા બા પીને રેડી થઈ ગયા. દોસ્તાનો એક મોબાઈલ લાવ્યો હતો, અમારા રંજીતભાઈનો મોબાઈલ લાવ્યો હતો. એમને જીઓનું કાર્ડ છે એટલા માટે એમનું હોટસ્પોટ પકડાઈને 4 કલાકથી ફોન વિડીયો અપલોડમાં ચાલુ હતો. વિડીયો અપલોડ થતો હતો એટલે વિડીયો અપલોડ કર્યો, પ્રોસેસિંગમાં લાવ્યો, કમ્પ્લીટ કરીને અત્યારે હવે 10:30 વાગી ગયા છે અને આપણો વ્લોગ અપલોડ થઈ ગયો છે અને યુટ્યુબમાં આવી ગયો છે. તો યુટ્યુબમાં જોવાનું ભૂલતા નહીં અને યુટ્યુબમાં જોઈ લેજો, કારણ કે ફોન મારો બિઝી હતો એટલા માટે સવારમાં મેં વ્લોગ બનાવ્યો નહોતો. અને આ જો અમારા રંજીતભાઈનો ફોન હજી હું ગીજામ લઈને રાખું છું. એ જ્યાં છે નોકરી, એટલે કે હું બપોરે 12-1 વાગે આવશું એટલે તમે મને હાલજો રહો. બીજું સાવ તો એટલે કે મારું કોમે થઈ જાય. અને એરટેલમાં આપણે કમ્પ્લેન પણ એરટેલ વાઈફાઈ અને એરટેલ નેટવર્ક માટે આપણે કમ્પ્લેન પણ નોંધાવી છે. એટલે આજ 12-1 વાગ્યા સુધી ઓકે થઈ જશે. તો ઠીક છે, નકર નહીં થાય તો પાછું એરટેલમાં 108 ફોન કરશું. ફોન કરીને એમને પાછી જણાવશું કે ભાઈ હજી અમારી પ્રોબ્લેમ એનું નિરાકરણ આવ્યું નથી, તો તમે કાંઈક ઝડપી કરો તો અમારે કાંઈ કોમ આવે. અમે કહી દીધું છે. હાલ તો હું સવારમાં આવી ગયો ધાબા ઉપર, ત્યાંથી બધું બખાવ થતો હતો કે બાજુમાં અમારે પાડોશીમાં ઘર બને છે એટલે બધું મશીન કટરને બધું હતું એટલે અવાજ અંદર આવે છે. એટલે હું ફોન લઈને ધાબા પર આવી ગયો છે મૂળ તો, એટલા માટે, બીજું તો કોઈ નહીં. અને ગાઈસ વ્લોગ મારો લેટ આવશે તો જરૂરથી જોજો, સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, કારણ કે યાર 4 કલાક યાર લેટ થઈ ગયો વ્લોગ. આમ તો રાતે હું અપલોડ કરીને રાતે 2-2:30 વાગે છોડી દઉં છું, 2-2:30-3 વાગે છોડી દઉં છું. તો આજ નેટવર્કના કારણે મારો વ્લોગ લેટ આવશે. તો ગાઈસ જોજો અને સપોર્ટ કરજો યાર. તો ચલો હવે જે નીચે મમ્મીને અંછાવાને જય માતાજી કહી દઈએ અને મમ્મીને અંછાવા બે શું કરી છે તો હું તમને બતાવું નીચે જઈને. ચલો, માથે તાપ આવી ગયો છે. હજી ચોમાસું છે ને તો એટલું ગરમી તો લાગે જ છે. બોલો, વરસાદની તો નોમ જ નથી. વરસાદ તો પડતો જ નહીં લગારે. આવી ગળીઓમાં અમારે ઢાબુ ઉપર છે પાછળ સીડીઓમાં. તો દવા વાંકી લી પહેલાં નીચે આવી ગયા. અંછામાં તો ગયા ડોશીમાં આવ તો ગયા. હા રે આપણે બધા છે ડોશીમાં. જય માતાજી. જો તો આપણે સાફ કરીએ તો ઉપર શું કરે ચાલી તો મને પેલા પથરા પગ મેં આ પથરો છે કે કશું ના ભાગે ડબલ પથરાય છે. હા શું ના બાપ કોઈ પડશે ભાગીને ગરમ શું કરીશું? દવા ખોઈને જાઓ, પાટું બંધાવશું, બીજું શું કરીશું આપણે? કોને સમજુ પાછું છે પાછો તાવ આવ્યો એમ પગે હમ થયું ના થયું હે તો હલા કરતી હશે એટલે તો ચાલો અંછામાં અમારે કચરા બધું કરે છે. જમવાનું તો અંછામાં જમવાનું પતી ગયું, બાકી હે. અમારી મમ્મી તો આવી. એ શું કરે? જય માતાજી. તો મમ્મી પેપર વચાવ્યો છે અમારે. ખા બનાવી દી વાઈફાઈ પાછું બંધ થઈ ગયો. 12 વાગ્યા પછી ખબર પડે. હવે ત્યાં બીજાનો ફોન લઈને વિડીયો અપલોડ હે તમને એટલે કે આવી સારું ને પાછો ફોન કર્યો અટવાના પછી. તો મમ્મી તમારે બેઠી કામ કરે છે, ખાવા બને બધી હવે ઘરનું કામ કરવા આવી છે. અને આપણે તો ભાઈનો ફોન ચાર્જિંગ મળ્યો, પપ્પા નહીં આવે એટલે આપણે નાવા જઈએ. જો પેલો ફોન પડ્યો એનો ફોન ચાર્જિંગ અમે મળ્યો છે કે બરાબર. ગાઈસ જોજો આપણો લોગ આજ લેટ આવે 4 કલાક એટલે ધીરે સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો 100% યાર. આવો કરો તો જો સપોર્ટ યાર.
પપ્પા નહીં એટલે હું નહીં આવું હા એટલે હવે નહીં આવતું ચાલશે ને એટલે હું ગોદર નાખીને આવું હતો ચલો ગાઈસ આપણે હવે નાખતા ધાબા પર ગોદર તડકો નાખો છે મસ્ત ગોદર હુકાઈ દો એ નાખીને આપણે આવતા રહીએ જો ગાઈસ આપણે ગોદર ઉપર લીધો છે હવે જે ધાબા પર નાખવા માટે ધાબા પર નાખીએ પાછા નાખતા રહીએ પાછા દવા તો ખોદો ખબર નહીં દો જો પાછા ધાબા પર આપણે હેડ્યા ગોદરો લે ગોદરો નાખી દઈએ ધપ્પા તડકો મસ્ત નીકળે છે જો ગાઈસ એકલા તો આવું કામ કરવું પડે ગોદરો હુરો તો પછી નાખવો તો પડી એકલા તો શું થઈ ગયું ગોદરો હુરો છે તો પછી નાતે નાખવા તો પડે ના નાખવા પડે યાર તો ફટાફટ ગોદરો નાખી દે તરફનો હૂકવા માટે હૂકવી દો જલ્દી ને પાછું કોઈ ગજવા કરશે તો ગાઈસ આપણે ગોદર નાખી દીધો હૂકવા માટે ધાબા પર આ ઓસંગુ આ કોબરો બધું નાખી દીધું જો હવે જે નીચે ઉપર નહીં એટલે આપણે ફટાફટ નહીં લઈએ નહીં પછી જો બીજું કામ હોય આપણે કામ કરીએ પાણી ભરવાનું પાણી મોડા પડશો આ ગોદર આપણે બધું નાખીને તૈયાર થઈ ગયા છે હવે ખાલી નાવાનું બાકી નહીં લઈએ ફટાફટ અને ગાઈસ ફટાફટ આપણો લોક શેર લાઈક કોમેન્ટ કરતા રહો ફટાફટ યાર અને સબસ્ક્રાઈબ કરતા રહો ચલો ફટાફટ જલ્દી આ બેકગ્રાઉન્ડમાં તો મસ્ત લાગે ને બેકગ્રાઉન્ડમાં હા બેકગ્રાઉન્ડ તો લાગવાનું જ છે કે યાર નીકળી જાય ગોદર નાખી દીધું મૂકી જાય એવો આ ભેજનો એવો ઠંડો ઠંડો લાગે છે કે એટલે પપ્પો નહીં ફટાફટ નહીં જવા દો ઉતરો 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 નાખીને આ ચલો ગોદર બધું રાખી દઈએ ફોન આપણે ચાર્જિંગ મેળવો જોઈએ ચાર્જિંગ મેળ દઈએ ચાર્જિંગ થઈ જાય મશીન પાછું ચાલુ થઈ ગયું ગટર ચાલુ થઈ ગયું પાછું આવા દોસ્તો આવે છે અમે એમાં તો ચાલો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અમારા અંછામાં ઘરમાં કામકાજ કરે છે અને મમ્મી ઘરમાં કામકાજ કરે છે હા જો મમ્મી તો ઉપર ચડીને સાત હામાં કરે જો હે આ સાહેબ મમ્મી જો કચરો ઉપર ખાટલા પર પડે પગ પગ લપસો ને ભય આવશે રી હા પથરો તો વધો નહીં પથરો તો કોઈ વધો નહીં આવે જો મમ્મી તો ઘરમાં કચરા પૂતું કરે સાફ સફાઈ કરે છે અને એ ઘરમાં સાફ સફાઈ કરે છે મમ્મી ઉપર ચડી કોમ કરે છે આપણે જઈએ બહાર બે થઈ ગયો હે લુગડો બીજો વાંચી કરું વાહ છે લુગડો ધોવાઈ હાલતો લુગડો કરે છે વગર કોમ ચલે આ તો રે હે હાબુ લેવા જાય છે આ કપડો ધોવા હાબુ લેવા દે છે અમારે કટર તો બાજુ ચાલુ અવાજ એમાં અવાજ બહુ આવે છે એટલે એમાં ડખાવાળું કામ થાય છે કટર ચાલુ છે બાજુમાં અવાજ એનો ખૂબ આવે છે આપણા ભાઈનો ફોન ચાર્જિંગ એમાં થઈ ગયો રણજીતભાઈનો ફોન મૂકી દે પછી અમે લેવા આવશે એટલે એમને આપી દઈશું આપણે જે ફોટો શૂટિંગ કરીને ફોટો શૂટિંગ કરવા ગયા હતા બધા ભેગા થઈને દોસ્તારને બોસ્તા ઇન્સ્ટાગ્રામમાં તમારે અમારા પેજ ઉપર આવી જાય જોઈ લેજો કે મસ્ત ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અમારે ફોટો બધા આવી જાય હવે થોડા બધું કામ ઘરનું પાણી પાણી ભરી પછી જઈએ છીએ અમે ઘરેથી આપણે ગાડી લઈને ધોવા માટે ગંજમાં અવાડા પર તો ગાડી ધોઈ તો ગાડીમાં શેપટ કરી નાખી છે અને મમ્મી બનાવે જમવાનું જો શેપટ એ શેપટ થઈ જાય તો શેપટ અમે ધોવા જઈએ કમ્પ્લીટ ગાડી ધોઈને આવીએ અને મમ્મી તો જમવાનું બનાવે શું બનાવે જમવાનું છે મમ્મીને પૂછી લઈએ આપણે જમવાનું વહેલું બની જાય છે એટલા માટે એ રહી મોરી મોમ શું બનાવ્યા ફયો ને બનાવ્યો રોમેડન ફયો જો મમ્મી રોમેડન ફયોનું શાક બનાવ્યું છે પછી રોટલા કામ બાકી છે એ તો કરીએ હા થોડો કરીએ છીએ તો મમ્મી તમારે કામકાજ કરે છે મારી વાળી ચાલુ ગાડી હોય ભાઈ હું જોતા ઉપર હજુ તો અભ્યાસ ખબર પડી જવાથી ફોન કરું કે પાછો કંપની વાળામાં
કે ભાઈ વાઈફાઈ શું કરવાનું છે? ચાલુ તો થઈ ગયું છે. ચાલુ તો થઈ ગયું છે. ખોટા છે તો ફોન કરો ભાઈ, પાછો ફોન કરું, હું પૂછી લઉં. કયા નેટના કારણે આ તો બ્લોગમાં અપલોડ કરવામાં ટાઈમ બચી વાળો થઈ ગયો. આ વિડીયો બનાવો પણ બ્લોગ અપલોડ કરવામાં અમુક શેકોનું પડતું જ નહીં ખાય છે. આ 2 દાડાથી એરટેલમાં શું થયું, શું પ્રોબ્લેમ આવી છે ખબર નહીં પડતી મને. હમું થઈ જાય તો હમું થતું આજ અત્યારે 1 વાગ્યા જેવું થઈ ગયું હતું, પણ અત્યારે ખૂબ થઈ ગયું તો પાછો તમને આમ ફોન કરવો પડશે. પાછો ફોન કરવો એટલે તો ચાલુ કરવું કર ના ભાઈ, કાઢી ના ખાવ, બીજું ના ખાવ જીવોનું. તો જો આપણે પાણી ભરી દીધું છે, આપણું બધું કામ પતી ગયું છે. ગાડીને ચકાચક નહીં, જો ગાડી સાફસૂફ કરીને કમ્પ્લીટ ગુજરાત જેવી કરી નાખી છે. આપણે અંછામાં બેઠા છીએ નાહવા જ, અંછામાં જે છે નાહવા માટે. અને મમ્મી નાહી ધોઈને આવી ગઈ છે. મમ્મી જે છે કપડાં ધોવા માટે. તો ચાલો કોણ આજે જો અમારા મમ્મી નાહી ધોઈને આવી જઈ, કપડાં ધોઈને આવી જઈ. ધોયા કપડાં? જો મમ્મીને કપડાં ધોઈને હવે ફ્રી થઈ જશે. હે હું પેલો વાઈફાઈ વાળો આવે છે કે ઘેર? હાલ ફોન આવ્યો કે શું નેટ વાઈફાઈ બગડ્યું હતું કે હમું કરાવવા આવે છે ઘેર, એટલે નેટ નહોતું આવતું કે એ બોલાવે છે ઘેર. વાઈફાઈ હમું કરાવે કે અંદર ગોદરેજ જાઓ, ગોદરેજ લેતા આવું થોડા થોડું તાર તો તડકો છે. આપણે વાઈફાઈ વાળા ઉપર આવી ગયા છીએ. બાઈક ગમનું પડ્યું છે તો શ્યામને આડે વાઈફાઈ વાળાનો જો વાઈફાઈ બંધ કરી નાખ્યું છે. ઉપર રિપેર કરવા જાય છે, વારે કટિંગ થઈ ગયું છે. તો ચાલો આપણું વાઈફાઈનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. વાઈફાઈ રિપેર વાયરિંગ કટિંગ કરી દઉં પોતે મોઢામાં ગાલી ગાલે એટલે અંદર પાણી ઉતર્યું છે. હવે એટલે વાયરિંગ નવું કર્યું, નવો વાયર નાખ્યો અને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે વાઈફાઈ ચાલુ થઈ ગયું છે. વાઈફાઈ થોડા એરટેલનો પ્રોબ્લેમ મળે છે, થોડા પકડશે સોશે બધું કરે છે. એટલે આમ તો ચાલુ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ જાય એટલે વાઈફાઈ વાળાનો પ્રોબ્લેમ છે. ચાલુ ના કરે ફોન છે હે? તો મમ્મી તો હોજી આરામ કરે, નાઈ ધોઈને આવી છે, આરામ કરે એટલે મને ફોન તો કોઈ દે પપ્પાએ નોકરી ગયો. ચલો ગાઈસ, ચલો જઈએ હવે ધાબા પર. આપણે ગોદરેજ હવામાં નાખ્યા હતા, કમ્પ્લીટ ગરમ થઈ જાય છે. હવે લાવી દઈએ, રાતે આપણે માથાના ઉતરા કમ થઈ જાય. હા કમ્પ્લીટ ગરમ થઈ જાય. કોબરો ચેક કરી લઈએ. હા એ કમ્પ્લીટ ગરમ, રાતે હુડવાની મજા આવશે. હવે તો ગાઈસ ગોદરેજ જઈએ આપણે ભૂઈ નેચર જઈએ આપણે હોમટી લઈએ. જો ગાઈસ આપણું કામ આપણે હાથે કરવાનું છે, હાથે કરીએ છીએ અને આપણું કામ હાથે પતાવીએ છીએ. જોઈ લો ગોદર હવામાં નાખવા આવ્યા, અત્યારે પાછા હોદના લેવા આવ્યા. આપણે હુરવાનું છે, બીજા કોઈ હુરવાનું નથી. એટલે ઘરનું કામ થોડું ઘણું કરતું રહેવાનું તો શરીર થોડું ફ્રેશ રહે અને તમને સારું લાગે. બીજું તો કોઈ કહેવા જેવું કે નહીં હાલ લાગતું હોય તો કહેવા જેવું છે નથી. એટલે ભાઈ આવું તો આપણે કહેવું પડે યાર. કમ્પ્લીટ આપણું કામ થઈ ગયો. હવે આપણે નવરા. જો નીચે લઈને આવી ગયા, બધું નાખી દે આપણે રૂમમાં. લાઈટ બંધ છે, લાઈટ ચાલુ કરવાનું. હાટ ખબર દુખવા આવી ગયો ગઈશ ગયો ગભા પડ્યું ખાય જાઓ. આપણું કામ પતી ગયું. આ નાખી દે કુદરત. હવે જઈએ બહાર, લાઈટ કરો બંધ. ઉડે ઉડે
ત્યાં કાવું કૂતરું ઘેર છે હલતું જ નથી, બધું હંગાત ઊભું રહે છે. તો હવે આપણે દિવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે. દિવાબત્તી કરી દઈએ. જો મેલરીમાં દર્શન કરી લો. મારી મેલરીમાં વિહતમાં મારી કુળદેવી અને આ દશામાનું મંદિર છે. જો આપણો દિવાબત્તીનો ટાઈમ થઈ જશે, આરતી ચાલુ કરી દઈએ. માતાજીની દીવાબત્તી કરી દીધી, નારિયેળ બારિયેળ કરીને કમ્પ્યુટર બહાર આપણે આવી ગયા છીએ. અને મમ્મીને જોઈ છે અમારે એક જે અમારા કાકા છે તેમના વાઈફ બીમાર છે, તેઓ સમાચાર લેવા જોઈએ છે મમ્મીને. અને આપણે દુકાનમાં બેસવાનું છે, દુકાનમાં બેસીએ આપણે. તો મમ્મીને તો સમાચાર લેવા જોઈએ છે. મા સત્તા આવો રહી ગયો છે, કાલ સવારમાં મા આવશે. અને અત્યારે તો હવે મમ્મીને નંસામાં બીજાને જોઈએ છે સોડાલા હોસ્પિટલ જગદીશ ઠાકોર તેઓ એ સમાચાર લેવા માટે અમને સમાચાર લઈને આવતા રહી તરત. તો અત્યારે મમ્મીની તેઓ જોઈએ છે. આપણે દિવાબત્તી કરીને બધું પતાવી દીધું, આપણે દુકાનમાં બેસવા જઈએ છીએ. તો ચાલો. જો બે છે હેડી હવે સમાચાર લેવા બીજાની હેડી જો દુકાન ઉપર જઈએ, મેચ જોઈએ શ્રીલંકન એરલાઇક બે. તો જો આપણે ગાડી ચાલુ કરીને બેઠા છીએ અને આપણે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો ફટાફટ નીચે જઈને સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો, લાઇક શેર દબાઈને કરો. તો આપણે ફટાફટ ફેમસ થઈએ અને આપણે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય. તો આવતીકાલે નવા લોકો મળે છે. આવજો, બાય બાય.